રાજકોટની તો રાજકોટના જેતપુરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે। પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલ વધારો હતો એ પાછો ખેંચાયો। ઝી 24 કલાકના અહેવાલની અસર આવી। તાજેતરમાં લોકલ ટોલ 10 થી વધારીને 25 રૂપિયા કરાયો હતો। હવેથી ફરી 10 રૂપિયા ટોલ લેવાનો નિર્ણય કરાયો છે। જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન દ્વારા ટોલ પ્લાઝામાં કરાયેલી આ ઉગ્ર રજૂઆતનો ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો હતો, જેની નોંધ લેવાઈ છે અને ટોલ ફરી 10 રૂપિયા કરીને જનતાને રાહત આપવામાં આવી છે। તો ઝી 24 કલાક ફરી એકવાર જનતાનો અવાજ બન્યું છે। ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। તાજેતરમાં જે લોકલ ટોલ 10 થી વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યો હતો, રાજકોટના જેતપુરના વાહન ચાલકો માટે આ રાહતના સમાચાર છે કે હવે ફરીથી 10 રૂપિયા જ ટોલ લેવાશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેશ પાસેથી। નરેશ, જેતપુરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર, કારણ કે જે લોકલ ટોલ વધારવામાં આવ્યો હતો તે હવે ફરીથી 10 રૂપિયા જ લેવાનો નિર્ણય લેવાયો છે। શું માહિતી? વત્સલ, બિલકુલથી વાત કરવામાં આવે તો જેતપુર પાસેનું જે પીઠડિયા ટોલ પ્લાઝા આવેલું છે તેમાં અગાઉ છે તે ક્યાંક જેતપુરના લોકલ વાહન ચાલકો પાસેથી 10 રૂપિયા ટોલ સુધી વસૂલવામાં છે તે આવતો હતો, પરંતુ ટોલ કંપની છે તેમના દ્વારા એકાએક જ ટોલની અંદર 15 રૂપિયાનો વધારો કરી અને સીધો જ 25 રૂપિયા ટોલ છે તે ક્યાંક લોકલ વાહન ચાલકો પાસે વસૂલવામાં આવતો હતો। આ ભાવ જે વધારો છે તેમને એટલે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ડાઇંગ એસોસિએશન છે તેમના દ્વારા ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી હતી ને આ સમગ્ર જે ઉગ્ર રજૂઆત તેમજ ટોલમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેમના સમાચાર છે કે 24 કલાકે છે બતાવ્યા હતા ને તેમને થયું અત્યારે ટોલ કંપની છે તેમના દ્વારા ફરીથી આ ભાવ વધારો છે કે પરત ખેંચવામાં આવ્યો છે ને હવેથી જેતપુર તેમજ આસપાસના જે લોકલ વાહન ચાલકો છે તેમની પાસેથી 10 રૂપિયા જે ટોલ છે તે વસૂલવામાં આવશે। એટલે એમ કહી શકાય કે જેતપુરના જે વાહન ચાલકો છે તેમના માટે રાહતના સમાચાર કહી શકાય। બિલકુલ નરેશ, માહિતી બદલ આભાર।